ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 પાઠ 3 જરા મુસ્કુરાઈ ગઈ. બરાબર, એટલે થોડાક આપણે હસીએ. એમાં પહેલું છે જોક્સ કે માલિક ઓર કિરાએદાર છે. એટલે માલિક જે છે એ કિરાએદારને કહે છે, તુમ મુझे કિરાયા ક્यों નહીં દેતે. એટલે બરાબર, કિરાએદાર જે છે એ કહે કે તું મને ભાડું કેમ નથી આપતો. કિરાએદાર, આપને કહા થા કે ઇસે અપના હી ઘર સમજના. તમે જ કીધું કે આ તમારું જ ઘર છે એવું સમજજો. આગળ છે બીજો જોક્સ, सोनू का सिर फट गया. डॉक्टर सोनू से, यह कैसे हुआ. सोनू डॉक्टर से, मैं पत्थर में खील ठोक रहा था, एक आदमी ने मुझसे कहा, गधे कभी खोपड़ी का इस्तेमाल मुझसे कहा, गधे कभी खोपड़ी का भी इस्तेमाल कर लिया कर. બરાબર, આગળનું જે ચિત્રમાં તમને દેખાય છે એ વાંચીએ આપણે કે જરા ઊંચા બોલો. માફ કરે અંકલ, इससे ऊंचा होकर मैं नहीं बोल सकता. આગળ છે डब्बू, इतिहास में मुझे फेल कैसे हो गए, क्योंकि सभी प्रश्न उस समय के पूछे गए थे जब मैं पैदा ही नहीं हुआ था. આગળ છે मुन्ना, पापा कल मैंने रात के 1:30 बजे तक पढ़ाई की. એટલે કહે છે, નાનો મુન્નુ એનું નામ છે, અને એના પપ્પાને કહે છે કે રાત્રે મેં 1:30 વાગ્યા સુધી વાંચ્યું. પિતા, શાબાશ બેટા, लेकिन रात को 11 बजे के बाद तो साले मोहल्ले की लाइट चली गई थी. એના પપ્પાએ કીધું કે રાતે 11 વાગ્યા પછી આખા મોહલ્લાની લાઇટ તો ગતી રહેતી, તે કેવી રીતે 1:30 વાગ્યા લગીને વાંચ્યું. મુન્ના, सच मैं तो पढ़ने में इतना मग्न हो गया कि मुझे पता ही नहीं चला. એટલે કે ભણવામાં એટલો બધો તલ્લીન થઈ ગયો કે મને ખબર જ ના પડી રાતે 11 વાગ્યાથી 1:30 વાગ્યા સુધી લાઇટ જતી રહેતી એમ.